દાહોદ ખાતે પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાયા. દાહોદ ખાતે સુરતમાં મળેલી ધમકીના અનુસંધાને પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તલાશી દરમિયાન કોઈ વાંધાજનક મેલ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. તેમજ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે કોઈપણ પ્રકારની બોમ્બથી ઉડાડી દેવાની ધમકી કે અન્ય કોઈ થ્રેટની ધમકી મળી નથી કે આવો કોઈ ઈમેલ પણ મળેલો નથી. જે અમુક લોકો દ્વારા જાણવા મળે છે એ વસ્તુ ખોટી છે અને કોઈપણ પ્રકારની અફવામાં દાહોદના કોઈ નાગરિકોએ આવવું નહીં. છતાં પણ રૂટીન કામગીરીના ભાગરૂપે પોલીસ દ્વારા આનું ચેકિંગ કરવામાં આવેલું છે અને આ પ્રકારની કોઈ ફરીથી કહું છું કોઈ પ્રકારનો ઈમેલ કે કોઈ ધમકી કે કોઈ થ્રેટ દાહોદ પોસ્ટ ઓફિસ કે દાહોદ જિલ્લામાં કોઈ જગ્યાએ મળેલો નથી. તો કોઈ પણ ગેરમાર્ગે દોરાવું નહીં.